અમારા કાર્યકર્તાઓ સોસાયટીઓ સુધી ઘર સુધી ગયા છે, એમને પૂછ્યું છે કે તમારા પ્રશ્નો શું છે, તમારી સમસ્યાઓ શું છે. એ પ્રશ્નો એ સમસ્યાઓ તૈયાર કરીને મિત્રો અમે એક સર્વે કરે છે કે આ વિસ્તારના મુખ્ય પ્રશ્નો કયા છે, મુખ્ય સમસ્યાઓ કયા છે. સૌપ્રથમ આપણે એની ચર્ચા કરીશું. અમારા અહીંયા કેટલાક મિત્રો આવશે, તમને આ વિસ્તારના પ્રશ્નો વિશે જાગૃત કરશે. પછી આપણે અહીંયા જે લખે છે નગરરાજ બિલ એ શું છે એની જાણ કરીશું કે નગરરાજ બિલ શું છે. નગરરાજ બિલ આપણે કરીએ છીએ, અહીંયા લખે છે, આપણને દરેકને ઉત્સુકતા છે કે આ નગરરાજ બિલ છે. આ નગરરાજ બિલ એ છે કે જે આપણને સામાન્ય માણસને શક્તિ આપે છે, તાકાત આપે છે, પાવર આપે છે, પરંતુ આજ સુધી આપણને આ બિલ વિશે કોઈ જાણ કરવામાં નથી આવી. આ બિલ વિશેની વિસ્તૃત માહિતી આપણે અહીંયાથી સમજીશું, જાણીશું, જાગૃત બનીશું અને સવાલો કરતા શીખીશું. મિત્રો, આપણે સવાલો કરતા આજ સુધી નથી શીખ્યા, એ આપણી સૌથી મોટી સમસ્યા છે. પછી આપણે આ સમસ્યાઓ તો આપણે જાણીશું, નગરરાજ બિલ વિશે જાણીશું. પછી તમારા અહીંયા જે હાજર મિત્રો છે એ મિત્રો પાસેથી આપણે જાણીશું કે તમે અહીંયા આવ્યા છો તો તમારા પ્રશ્નો શું છે. તમે અહીંયા આવ્યા છો, જે અહીંયા બેઠેલો છે એ પોતાની વિશેષ બતાવે છે કે એ વ્યક્તિ કેટલો જાગૃત છે. તો એ વ્યક્તિઓના અમે મંતવ્યો લઈશું. અહીંયા અમારા મિત્રો એ પ્રશ્નોની નોંધ કરશે. એ પ્રશ્નોની નોંધ કરીને અમે તમને એમાં કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ દરેક વસ્તુની આપણે આગળ પ્રક્રિયા કરીશું. એ પછી આપણે અહીંયા બેઠેલા મિત્રોએ જે સમસ્યાઓ આપી છે, જે વાતો કરી છે, એનું સંકલન કઈ રીતે કરી શકીએ, એને આગળ કઈ રીતે વધારી શકીએ એની વાત કરીશું. અને અંતે આ વિસ્તારના દરેક જાગૃત નાગરિકો જેના માટે દેશ માટે, પોતાના વિસ્તાર માટે કઈ કરી છૂટવાની તમન્ના છે, ખેવના છે, જે આ સમસ્યાથી પીડિત છે, જે આ તંત્રથી પીડિત છે, જે જાણે છે કે જો આ દેશમાં, મારા વિસ્તારમાં, મારા મહોલ્લામાં મારે કઈ કરવું પડશે તો મારે આગળ આવવું પડશે, મારે ખુદ મારા વિસ્તારના લોકોનો અવાજ બનવું પડશે. એવા જાગૃત નાગરિકોનો એક જાગૃત નાગરિક મંચ અહીંયા બનાવીશું. એ જાગૃત નાગરિક મંચના સભ્યોની આપણે અહીંયા નોંધણી કરીશું. એ જાગૃત નાગરિક મંચ છે એ સીતાનગર મહોલ્લા સભા વિસ્તારનો જાગૃત નાગરિક મંચ તરીકે ઓળખાશે. એ જાગૃત નાગરિક મંચ સીતાનગર વિસ્તારની દરેક સમસ્યાઓ માટે લડશે. સીતાનગર ચોકની આસપાસ આવતી તમામ સોસાયટીઓ, ચારે દિશામાં આવતી તમામ સોસાયટીઓ, એના પ્રશ્નો માટે જાગૃત નાગરિક મંચના સભ્યો લડશે. એના માટે યોગ્ય જગ્યાએ અવાજ ઉઠાવશે અને જ્યાં સુધી એ સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી એ જાગૃત નાગરિક મંચના તમામ મિત્રો, જાગૃત નાગરિક મંચમાં જેણે નામ નોંધાવ્યું છે એવા તમામ મિત્રો એ સમસ્યાઓ માટે સતત જાગૃત રહે છે, સતત લડતા રહે છે અને તંત્રને હલાવતા રહે છે.